ક્યારેક એવું બને છે ને કે વર્ગમાં કોઈ વિદ્યાર્થી બહુ હોશિયાર હોય, મહેનતુ પણ હોય, પણ કોઈક એક જગ્યાએ આવીને એ અટકી જાય. આપણે ગમે તેટલું સમજાવીએ એ આગળ જ ન વધી શકે. પણ આવું થાય છે કેમ? બસ આ કેમનો જવાબ શોધવામાં જે મદદ કરે છે એ સાધનનું નામ છે નિદાન કસોટી. તો ચાલો આજે એને બરાબર સમજીએ. તો આ આખી વાતને સમજવા માટે આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. શૈક્ષણિક નિદાન શું છે? નિદાન કસોટીનો મતલબ શું થાય? એની ખાસિયતો શું છે? એને બનાવવાની રીત કઈ છે? અને છેલ્લે એનું મહત્વ કેટલું છે અને એની મર્યાદાઓ કઈ છે? આ એક એવો સવાલ છે જે કદાચ દરેક શિક્ષકના મનમાં આવતો જ હોય છે. બધી મહેનત કરવા છતાં અમુક વિદ્યાર્થીઓ કેમ પાછળ રહી જાય છે? આનું કારણ શોધવું એ જ કદાચ સાચા શિક્ષણ તરફનું પહેલું પગલું છે. તો સૌથી પહેલાં શૈક્ષણિક નિદાન છે શું? એક વાત સમજી લઈએ. આ કોઈ પરીક્ષા નથી કે જેમાં માર્ક્સ આપીને નક્કી કરવાનું હોય કે કોણ પાસ અને કોણ ફેલ. ના, આ તો વિદ્યાર્થીને શીખવામાં ક્યાં તકલીફ પડે છે એને ઊંડાણથી સમજવાની એક રીત છે. અને આ નિદાન શબ્દ આવ્યો ક્યાંથી? તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ શબ્દ આપણે શિક્ષણમાં ઉધાર લીધો છે, મેડિકલ સાયન્સમાંથી. જેમ કોઈ ડૉક્ટર ખાલી તાવ જોઈને દવા નથી આપતા, પણ પહેલાં રિપોર્ટ કરાવીને રોગનું મૂળ શોધે છે. બસ એ જ રીતે શૈક્ષણિક નિદાનમાં વિદ્યાર્થીની સમસ્યાનું મૂળ શોધવામાં આવે છે. એટલે એક વાત બિલકુલ સાફ છે. આનો હેતુ માર્ક્સ આપવાનો નથી, ગ્રેડ આપવાનો પણ નથી. આનો હેતુ એ નથી કે વિદ્યાર્થીને કેટલું આવડે છે, પણ એ શોધવાનો છે કે વિદ્યાર્થી બરાબર કઈ જગ્યાએ, કયા કોન્સેપ્ટમાં અટકે છે. બસ એ ચોક્કસ જગ્યાને પકડવી એ જ આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. સારું, તો નિદાન શું છે તો સમજાઈ ગયું, પણ આ નિદાન કરાય કેવી રીતે? એના માટે જે સાધન વપરાય છે, જેને આપણે કહીએ છીએ નિદાન કસોટી, એનો અર્થ શું થાય? ચાલો એ જોઈએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો નિદાન કસોટી એક એવો ટેસ્ટ છે જે ખાસ એટલા માટે જ બનાવાયો છે કે વિદ્યાર્થીને શીખવામાં ક્યાં અને કઈ તકલીફ પડે છે એ બરાબર જાણી શકાય. આ કોઈ સામાન્ય પરીક્ષા નથી. જુઓ, ફ્રેન્ક બટલરે કેટલી સરસ વાત કરી છે. એ આને મુશ્કેલીનો મુદ્દો કહે છે. મતલબ શીખવાના રસ્તા પર આવેલો એક સ્પીડ બ્રેકર, જ્યાં આવીને વિદ્યાર્થીની ગાડી અટકી જ જાય, આગળ વધી જ ન શકે. બસ આ કસોટીનું કામ એ જ સ્પીડ બ્રેકર શોધવાનું છે. હવે અહીંયા વાત જરા વધારે રસપ્રદ બને છે, કારણ કે નિદાન કસોટી આપણી રેગ્યુલર પરીક્ષા જેવી જરાય નથી. એના લક્ષણો જ સાવ જુદા છે. અને એનું પહેલું અને કદાચ સૌથી ચોંકાવનારું લક્ષણ, આ ટેસ્ટમાં કોઈ ટાઈમ લિમિટ નથી હોતી. વિચારો કેમ? કારણ કે અહીં મુદ્દો એ નથી કે કોણ જલ્દી જવાબ આપે છે. મુદ્દો એ છે કે વિદ્યાર્થી વિચારે છે કેવી રીતે અને જો ભૂલ કરે છે તો ક્યાં કરે છે. એ શાંતિથી સમજવા માટે સમય આપવો જરૂરી છે. એની બીજી પણ ખાસિયતો છે, જેમ કે આ કસોટી આખા સિલેબસની નથી હોતી, પણ કોઈ એક જ નાનકડા ટોપિક પર ફોકસ કરે છે, એકદમ ઊંડાણમાં. અને હા, આ બધા માટે નથી, પણ ખાસ એવા વિદ્યાર્થીઓ માટે છે જેમને ખરેખર મુશ્કેલી પડી રહી છે. અહીંયા સ્કોરનું મહત્વ જ નથી. મહત્વ એ વાતનું છે કે જે ભૂલો થઈ છે એનું એનાલિસિસ કરવામાં આવે. અને આ બધાનો હેતુ શું? બસ એક જ, આગળ શું સુધારા કરવા એનો રસ્તો શોધવો. તો સવાલ એ થાય કે આવી ખાસ કસોટી બને કેવી રીતે? આ એવું નથી કે ગમે તેવા 10 સવાલ પૂછી લીધા. ના, એની પાછળ એક આખી સિસ્ટમ છે, એક પ્રોસેસ છે. જુઓ, રોસ અને સ્ટેનલીએ આખી વાતને 5 સિમ્પલ સવાલોમાં ગોઠવી દીધી છે. પહેલું સ્ટેપ, પહેલાં તો એ શોધો કે તકલીફ કોને છે. બીજું, એ જુઓ કે ભૂલ બરાબર ક્યાં થાય છે. ત્રીજું અને સૌથી અગત્યનું, આ ભૂલો થાય છે શા માટે? એ કારણ મળી જાય પછી ચોથું સ્ટેપ કે હવે આનો ઉપાય શું? અને છેલ્લે ભવિષ્યમાં આવું ફરી ન બને એના માટે શું કરી શકાય. તો આપણે એ તો જોયું કે નિદાન કસોટી કેટલી ઉપયોગી છે, પણ દરેક વસ્તુની જેમ એની પણ એક લિમિટ છે, એક મર્યાદા છે.
ચાલો એ પણ સમજી લઈએ, જેથી કોઈ ગેરસમજ ન થાય. અને આ જે વાત છે ને એ આ આખા ટોપિકનો સૌથી મહત્વનો મુદ્દો છે. નિદાન કસોટી આપણને એ તો બતાવી દેશે કે ભૂલ ક્યાં છે. ધારો કે વિદ્યાર્થીને દશાંશવાળા દાખલા નથી ફાવતા, પણ એ નહીં કહી શકે કે ભૂલ શા માટે છે. શું એનું કારણ એ છે કે એ દિવસે સ્કૂલમાં નહોતો આવ્યો, કે એને ગણિતથી ડર લાગે છે, કે પછી બીજું કોઈ કારણ છે? આ શા માટેનો જવાબ એ તો શિક્ષકે પોતાની સમજ અને અવલોકનથી જ શોધવો પડે. તો આનો અર્થ શું થયો? કે નિદાન કસોટી એ અંત નથી, પણ શરૂઆત છે. એ ફક્ત પ્રોબ્લેમ શું છે એ બતાવે છે, સોલ્યુશન નથી આપતી. અસલી કામ તો હવે શરૂ થાય છે, નિદાન પછીના ઉપચારનું. એટલે આ છેલ્લો સવાલ આપણને વિચારતા કરી મૂકે છે કે નિદાન તો થઈ ગયું, પણ હવે આગળ શું? ખરી મંજિલ તો હજુ દૂર છે.